જય શ્રી રામ મિત્રો, ગુડ મોર્નિંગ. આજે અમારે બધાને જવાનું હતું પ્રસંગમાં, તો હવારમાં હું દાદા ત્યારથી નીકળી ગયા. લોકેશન ઉપર પૂગીને હું ગયો વડીલોને મળવા, કેરા રામ રામ. નવરો બેઠો તો મારે હેડફોન લેવા હતા, મેં કીધું હેડફોન કેટલા ના છે, લાવો તો ના પાડી દીધી છો. પછી હું પહોંચી ગયો અલગ ધણીના મંદિરે, મહાદેવને પગે લઈ ગયો. હું અને મારા મિત્રો ઉભા રહી ગયા પીરસવા માટે. આ છે મારો નાનો ભાઈ, બહુ શરમાય હો. એલા ભાઈ તું જોત ખરી એકવાર મારે હું. એલા એક પછી એક બધાને જમવાનું દેવા માંડ્યો. મેં રોટલી સંભાળી હતી, બધાને લાઈનમાં જમત બેહાડી દીધા, પણ મારું ધ્યાન ગયું મારા બાપુજીને છોકરાઓ. એકલો જમવા બેહી ગયો. બોલો લ્યો, જમી ખાઈ પીને હું બેઠો વડીલો ભેગો. જ્યાં સુધી હું ભેણો આમાં કયું ઇક્વેશન લગાડવું જોઈએ મને નથી યાદ આવતું. તમે કમેન્ટ કરીને કહો તો. બાપુજીની એવી ડિસ્કશન હાલે છે દાદા એરે. આ મમ્મીને ટાઈમ ખોટી કર્યા વગર હાલે જ નહીં હો. સાડીઓ જોઈને નીકળ્યા હતા, પણ આ પવન બહુ ટાઢો છે. તમારે ત્યાં કેવો છે? ઘરે પૂગીને થોડીક નજર આજુબાજુ ફેરવી, ત્યાં મોટા ભાઈ આવી ગયા હતા ભણીને. પછી એમાં પૂછ્યું, ભાઈ શું કારણ છે, કેમ બેઠો છે મૂંગો? એ કે લઈને નહોતા ગયા ને, હવે નથી બોલાવો, આવી ગયો. હાલો તો પાટું મારી દીધું. લ્યો, આને તો હમણાં હું મને લઈ. તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો.